નમસ્તે, કેમ છો? તમારા બધાનું મારી ચેનલ પર સ્વાગત છે। આજે આપણે દૂધીમાંથી એક સરસ મજાનો નાસ્તો બનાવીશું, જે એકદમ ઇઝી અને હેલ્ધી અને ટેસ્ટી છે। તો એના માટે મેં એક નાની સાઇઝની દૂધી લઈ લીધી છે, જેને મેં સારી રીતે ધોઈ લીધી હતી અને હવે આપણે એને છોલી લેવાની છે। આ નાસ્તો બનાવવા માટે દૂધીને છીણવાની જરૂરત નથી, આ રીતે કટ કરીને જ બનાવી લઈશું। આપણે આને રફલી કટ કરવાની છે, કારણ કે આપણે આને પીસીને પેસ્ટ જ બનાવવાની છે। તો આ રીતે દૂધી કટ કરી લીધી છે। હવે મેં એક નાની સાઇઝનો મિક્સી જાર લઈ લીધું છે, એમાં દૂધી લઈ લઈશું અને સાથે 3 લસણની કળી, 2 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 4-5 લીલા મરચાં નાખી દેવાના છે। હવે આ બધી વસ્તુઓને સારી રીતે આપણે પીસી લઈશું, પણ એકદમ બારીક નથી પીસવાનું, થોડું દરદરું જ રાખીશું। તો આ રીતનું તમારે પીસીને તૈયાર કરી લેવાનું છે દૂધી અને મરચાં આદુને। હવે એક બાઉલમાં આને કાઢી લઈશું। ફ્રેન્ડ્સ, દૂધીમાંથી તો તમે ઘણા પ્રકારનો નાસ્તો બનાવ્યો હશે, એકવાર આ નાસ્તાને પણ જરૂર બનાવજો। હવે 1 વાટકી જેટલો ઘઉંનો લોટ અને 1 વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરીશું। ચણાના લોટની જગ્યાએ તમે જુવારનો લોટ પણ આમાં નાખી શકો છો। સાથે મેં અહીં 1 વાટકી જેટલું દહીં લીધું છે, તે પણ નાખી દઈશું અને અહીં મેં થોડું ખાટું દહીં લીધું છે। સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેવાનું છે અને થોડી હળદર નાખી દઈશું। 1 ચમચી જેટલું આખું જીરું પણ આમાં ઉમેરવાનું છે, જેથી આ નાસ્તાનો ટેસ્ટ એકદમ જોરદાર આવશે। હવે આ બધી વસ્તુઓને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે। ફ્રેન્ડ્સ, તમે આ રેસીપીને જરૂર ટ્રાય કરજો। જો તમારા ઘરમાં નાના છોકરાઓ હોય, સ્કૂલે જતા હોય, તો એમના માટે લંચ બોક્સ માટે પણ તમે આ નાસ્તાને બનાવી શકો છો। ઘણા છોકરાઓને દૂધી નથી ભાવતી, તો આ રીતે દૂધીને પીસીને તમે નાસ્તો બનાવી શકો છો। છોકરાઓને ખબર પણ ના પડશે કે આ નાસ્તો દૂધીથી બન્યો છે અને તેઓ ખાઈ લેશે। હવે મેં આમાં થોડું પાણી ઉમેર્યું છે, કારણ કે આપણે બેટરને થોડું પતલું કરવાનું છે। મિત્રો, તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને બી પ્રેસ કરી દેજો, જેથી મારી આવનારી નવી રેસિપીસની નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય। આને મેં સરસ મિક્સ કરી લીધું છે। હવે આપણે ઢાંકીને એને 10 મિનિટ માટે રેસ્ટ કરવા દઈશું। તો અહીં 10 મિનિટ થઈ ગઈ છે। તો આપણું ખીરું આ રીતનું બનીને તૈયાર છે। ખીરું મને થોડું જાડું લાગી રહ્યું છે, તો મેં આમાં થોડું પાણી નાખ્યું છે। 1-2 ચમચી જેટલું પાણી નાખી દેવાનું છે અને આ રીતે તમારે પણ થોડું પાણી નાખીને બેટર બનાવી લેવાનું છે। આ રીતનું બેટર બનીને તૈયાર થઈ જશે। હવે મેં એક નોનસ્ટિક પેનને ગેસ પર મૂકી દીધી છે, તેમાં થોડું તેલ નાખ્યું છે અને આ નાસ્તો થોડા તેલમાં બનીને તૈયાર થઈ જશે, તો ઘણો હેલ્ધી પણ છે અને આ નાસ્તાને બનવામાં વધારે પડતો ટાઈમ પણ નથી લાગતો, ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। હવે જે આપણે બેટર બનાવીને તૈયાર કર્યું હતું, તે ચમચીની મદદથી આ રીતે મૂકી દેવાનું છે। આ રીતે નાના પીસીસમાં બનાવશો તો છોકરાઓને જરૂર ગમશે અને આ નાસ્તામાં તમે ચીઝનો ઉપયોગ પણ કરી શકો છો। એક બાજુ શેકાઈ જાય ત્યારબાદ તમે આની ઉપર ચીઝ પણ નાખી શકો છો। હવે આપણે ઢાંકીને આને શેકાવા દઈશું, જેથી કરીને આ નાસ્તો જલ્દીથી બનીને તૈયાર થઈ જશે। એક તરફ શેકાઈ જાય એટલે આ રીતે પલટાવી લેવાનું છે અને બીજી તરફ પણ એને સરસ રીતે શેકી લેવાનું છે। તો ચીઝ તમે અહીં નાખી શકો છો, જેથી કરીને છોકરાઓને ખાવામાં મજા પડી જાય। સવારના ટાઈમમાં બધાને કામ વધારે પ્રમાણમાં હોય છે, તો આ રીતનું ફટાફટ બની જાય તેવો નાસ્તો તમે બનાવી શકો છો। આ નાસ્તો બીજી તરફ પણ સારી રીતે શેકાઈ ગયો છે, તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને આ રીતે તમે નાની સાઇઝમાં ના બનાવવા માંગતા હોય તો મોટી સાઇઝમાં પણ બનાવી શકો છો। હું તમને એક બનાવીને બતાવી દઉં। તો આ રીતે બેટરને નાખી દેવાનું છે, જેવી રીતના આપણે પુડલા બનાવીએ છીએ, બસ એ જ રીતે બનાવી લેવાનું છે। તો આ રીતે તમે મોટી સાઇઝમાં પણ આને બનાવી શકો છો। ઢાંકીને એને શેકાવા દઈશું। 2 મિનિટમાં એ એક તરફ શેકાઈ જાય છે, તો આ રીતે આપણે એને પલટાવી લેવાનું છે। એને પલટાવીને બીજી તરફ પણ સરસ શેકી લેવાનું છે।
એકદમ ઓછા તેલમાં આ નાસ્તો ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. તો તમે પણ આ રેસીપીને એકવાર જરૂર ટ્રાય કરજો. તમને જો મારી આજની આ રેસીપી થોડી પણ ગમી હોય તો લાઈક અને શેર જરૂર કરી દેજો અને કમેન્ટ પણ જરૂર કરજો. તો આપણો અહીં આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે અને મેં એને એક પ્લેટમાં કાઢી લીધો છે. તમે આ નાસ્તાને ચટણી જોડે ખાઈ શકો છો, ચા સાથે ખાઈ શકો છો, કેચઅપ સાથે પણ ખાઈ શકો છો. ઉમ્મીદ કરું છું આજની મારી આ રેસીપી તમને ગમી હોય. તો હું મળું છું બીજી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.